સુરતમાં ખાડી કિનારે મોટા પાયે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. વરાછા જવાહરનગર ખાતે ગેરકાયદેસર ઊભા કરાયેલા બાંધકામ પર પાલિકા દ્વારા હથોડા ઝીંકાયા હતા. સંજય આર પટેલ, ડેપ્યુટી એન્જિનિયર, વરાછા ઝોન. આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ, ફાઇનલ પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ. ડિમોલિશન મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપ્રેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે. સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો. અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે. એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે. પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે. ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે.